12મા ધોરણમાં સાયન્સ રાખ્યું. મારા બાપાને કીધું ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય. મને કે બેટા ફી મેં કીધું દેવું કરો, ડૉક્ટર થઈ જાઉં, બધું સોલ્વ. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. Na સોડિયમ, K પોટેશિયમ, NH ફોર, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, MnO બધું ગોખી માર્યું. 450 માંથી 45 આયા. પદ્મિની કોલ્હાપુરી યાદ આવે, રતિ અગ્નિહોત્રી યાદ આવે. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. હું મારા બાપુજીને કીધું ચલો બોલાવે. મેં કીધું શું એ? મેં કીધું ખબર નહીં, હેડો નહીં યાર. ક્લાસમાં આવે એટલે પ્રિન્સિપાલ કહે તમારો છોકરો ડોબા જેવો છે. મારા બાપા કે સંભાળીને વાત કરો. મેં કીધું હા હવે મજા આવશે બાપા, હવે વાંધો નથી. સાહેબ, આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા બાપુજીએ મને કીધું તારું નામ બદલવાનું છૂટ, તારી અટક બદલવાની છૂટ, તારા ભગવાન બદલવાની છૂટ. તમને છે આવી છૂટ? એટલે જ આ નોટ અહીં ઊભી છે. ફ્રીડમ ઓફ થોટ્સ. આ તો મેળામાં જઈએ ને, મારે ચકડોળમાં બેવું છે, ના બેસાય, ચક્કર આવે, ચકડીમાં બેસ, સારું. કપડાં લેવા જઈએ, મારે કાળું બુશર્ટ લેવું, કાળું ના લેવાય, ગુંડા પહેરે, ધોળું લે, સારું. પપ્પા મારે બેટ લેવું, બેટ ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે, સારું. હાલા બધું બીજા નક્કી કરે. મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, કયા મા બાપ નક્કી કરવા હાથમાં નહીં, કયા ભાઈ બહેન મારા હાથમાં નહીં, ક્યાં શું નામ પાડવું હાથમાં નહીં, શું અટક રાખવી હાથમાં નહીં, કયા ભગવાનને પૂજવા હાથમાં નહીં, કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં, ક્યાં લગ્ન કરવા હાથમાં નહીં. મારે શું મંજીરા વગાડવાના? હાલા તમે કરવા તો દેતા નથી, અને પછી કે છોકરાઓ કઈ કરતા નથી. કરવા ક્યાં દો ભાઈ તમે? આવા સમયે એક એવા સમાજની જરૂર છે. બહુ ચીલા ચાલુ ભણ્યા, બહુ ચીલા ચાલુ વાતો સાંભળી, આમ કરો, ઢેકણું કરો, પૂછડું કરો, સાચું બોલો, સાચું બોલો, રોજ ધોકા પડે. બોલાય જ નહીં, કોઈ સાચું ના બોલાય. ક્લાસમાં લેસન લઈને ના જાઓ કે સાહેબ રખડવા ગયો તો ધુલાઈ થાય કે નહીં, અને એમ કહો સાહેબ તકલીફ બધી, સારું એડ બેસી જાય. એટલે આપણે પાછા કે જૂઠું બોલો, આમ જ ફાયદો છે. આ સિસ્ટમ તમને શીખવાડે એક જૂઠું બોલો. મૂળ વાત શું છે કે એક લોખંડનો ટુકડો હોય ને સાહેબ આટલો, તો 10 રૂપિયા કિલો વેચાય રેલવેનો પાટો. પણ જો એમાંથી છરીઓ બનાવવામાં આવે ને તો એના 10,000 રૂપિયા પેદા થાય. અને એમાંથી જો 100 ને ટાંકણીઓ બનાવીએ ને તો 1,00,000 રૂપિયા પેદા થાય. અને એમાંથી પણ આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવીએ ને તો 10,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું થતું જ નથી આપણું, ઠૂઠા જેવા જોઈએ. અને ઘડતર કરવાના કોઈ સ્કોપ નથી. કદાચ આવી કોઈ કોલેજો હશે કે જેના ટ્રસ્ટીઓ કે જેના મેઇન માણસોને એમ થતું કે આવી નોટોને બોલાવો. મને બહુ ઓછા લોકો બોલાવે ને એમાં બીજી વાત તો લગભગ કોઈ બોલાવતું નથી. કેમ કે આ હાલો છોકરા બગાડશે કે આ જતા જતા બધું સત્યાનાશ કરીને જશે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, બટ આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. આખું એજ્યુકેશન સિસ્ટમ તમને ખબર છે તમને કેવું શીખવાડે, તમને બેવકૂફ બનાવવાના કેવા ધંધા ચાલે તમને સમજાવું. આ હોલ બનાવવો હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. 200 માણસ હોય તો કેટલા દિવસમાં બને? 400 હોય તો 800, 1600, બધા હોશિયાર છો. 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. હાલા તમને તો આવું ભણાવે, ફસાવાના આગળ યાદ રાખજો. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. એટલે ના થાય તો જેમ થતું હોય એમ થાય, ના થાય એમ કશું. હું હમણાં રાજકોટમાં એક દુકાનમાં ગયો, મોટો સ્ટોર હતો, તો બોર્ડ મારેલું બાય 1 get 1 ફ્રી. મેં તો ખિસ્સામાંથી 1000ની નોટ આપી, મેં તું 2 પાછી આપ. ડફોડ બનાવવાના ધંધા. એક બેન હતા શાકભાજીની લારી પર ગયા, કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. ઓ ત્યાં તો 20 રૂપિયા મળે. તો કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે નહીં હોય ને તો હું 10 રૂપિયા ડઝન આપીશ. હાલા ના હોય એનો વેપાર કરીએ આપણે. મારું તો ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. દોસ્તો તમને ખબર છે, હું આજે વિથ પ્રાઉડ એમ કહું છું કે હું પૈસા નથી લેતો, મસ્ત સેમિનાર કરું છું. તમને ખબર છે લાલીઓ લાવ વગર લોટે નહીં. હું પાક્કો બિઝનેસમેન છું, ફાયદા વગર કશું કરું નહીં. તમને એ પણ કહી દઉં કે મારો ફાયદો શું છે. આ સેમિનાર હું ચૂંટણી નથી ઉભા રહેવાનો, ઉભો રોજ પાછળ લાત મારજો જોરદાર. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે?
ઘઉં ઉગાડવા પડે, બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા. એનો મતલબ શું છે? તુમ ચાહતે ક્યાં હો? તમે જે ચાહો છો એ વાવો, અને જે વાવશો ઈશ્વર એ જ ઉગાડીને તમને પાછું આપશે. બોલો, હું તમને અહીં 1000 માણસોને સરસ વાત કરીને જઉં, સુખી કરવાની વાત કરીને જઉં, હસતા રહેવાની વાત કરું, તો પેલો મને જખ મારીને હસતો રાખે કે નહીં? આ કારણ છે. એનો નિયમ છે, જે જોઈએ તે કરો. આપણે એમ કહીએ તું પહેલા બધું આપ પછી હું કરું. ભગવાન કહે તું પહેલા બધું કર પછી હું તને આપીશ. સાહેબ, કોઈ પણ વાર્તા હોય ને તો એનું એક વાક્ય હોય કે એક ગરીબ બ્રાહ્મણ હતો. એ વાર્તા લખવાનો મને મળ્યો નથી બિચારો, પણ જનરલી બ્રાહ્મણોએ ધંધા એવા કર્યા કે ગરીબ જ હોય. એટલે હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું કે બ્રાહ્મણોમાં તેજ હોય છે, બ્રાહ્મણોમાં તાકાત હોય છે, પણ બ્રાહ્મણો શક્તિ છે ને, 2 રસ્તે 20 રૂપિયા આવે ને તો દારૂની થેલી બી આવે ને દૂધની થેલી બી આવે. ચોઇસ ઇઝ યોર્સ. એટલે જે જ્ઞાનનો ફેલાવો કરે, ધર્મનો ફેલાવો કરે, તમને અંદરથી હલાઈ નાખે, એનું નામ બ્રાહ્મણ. અને એટલે મને એમ થાય છે કે જીવનમાં એક છે ને, એક ગામમાં, હું બહુ આશાવાદી માણસ છું, બેઝિકલી બહુ જ આશાવાદી માણસ છું, હું જરાય નિરાશ થતો નથી. એક ગામમાં વરસાદ નહોતો આવતો, તો બધા વરસાદ માટે પ્રાર્થના કરવા ભેગા થયા. 5 વર્ષથી વરસાદ ના આવે, તો એક નાનો છોકરો છત્રી લઈને ગયો. તો પેલા પૂછ્યું, તું કેમ છત્રી લઈને આવ્યો? કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. હું એ માણસ. અહીંયા આગળ તમારા, મને ખબર છે સાહેબ, 70,000 પત્રો મળ્યા છે મને, અને રોજ ડેલીના 2000 મેસેજ આવે છે તમારા જેવા દીકરા દીકરીઓ ફોન મેસેજ કે સાહેબ મજા આવી ગઈ, સાહેબ પહેલા મળ્યા હોત તો, મેં તો ધીરુબેન ત્યાં જન્મ્યા હોત તો. એટલે મજા કરીને આજ મળ્યા તો મળ્યા, હવે દોડવામાં. એટલે મારી આખી વાત એ છે કે તું ઊભો થા, તમે ઊભા થાવ. નોબડી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. અમારે તો શું છે, કોઈ સપોર્ટ નથી ને, મરી જાતો. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તારે હાલા કઈ કરવું જ નથી. સાહેબ, અમદાવાદમાં એક ચાની લારી વાળી બાઈ બંગડી વાળી ગાડી લઈને ફરે છે, અને ભજીયા વાળો રોજના 5 લાખ રૂપિયા કમાય છે મહિને. અને આપણે કે હું શું કરું, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, હુઈ જા પાટા ઉપર જઈને. સાહેબ, 75 લોકોને સુસાઇડ કરતા બચાયા છે આ ગપ્પા મારી મારી. જરૂર શું છે? જરૂર એ છે કે જીવનમાં એક તાકાત, એક જોશ, એક ઉમંગ. આપણું જીવન ખૂબ મહત્વનું છે. નાના પાટેકર એક પિક્ચરમાં દર્પણમાં હાર પહેરાયો, પછી દર્પણ આગળ આરતી ઉતારે, પોતાની. પછી અગરબત્તી દીવો કરી, પછી એક જણા આવ્યો કે ક્યાં કર્યો? તુમ્हें पता नहीं दुनिया में मैं अपने आप की कितनी इज्जत करता हूं. આપણી ઇજ્જત આપણે કરવી પડશે, બીજો કરશે, બીજો મને સર્ટિફિકેટ આપશે કે તું ડોબો છે, બોગો છે, ગાળો છે, આવો છે, તેવો છે. નહીં, हम लाइन में खड़े नहीं रहेंगे साला, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આ પાવર જોઈશે. લોકો નોકરીઓ શોધે છે, હું કહું છું નોકરીઓ શું કરવા શોધો છો? બૂટ પોલિશ કરો, ઇસ્ત્રીની દુકાન કરો, નાઈની દુકાન કરો, બેસ્ટ ધંધો ચાલશે. શું કરવા નોકરી કરવા? ના, આપણે શું છે, બધું ફિક્સ થઈ જાય ને તો સારું. તારે હાલા બધું ફિક્સ જ રહેવાનું, તું યાદ રાખજે. જીવનનો અસલી નશો ના ચડે ને એટલે ડુપ્લિકેટ નશાઓ કરવા પડે. અસલી નશો શું છે હું તમને કહેવા આવ્યો છું. મૂળ વાત શું છે, આપણને સચ્ચાઈ ખબર નથી, પણ તમને ક્યાંથી ખબર હોય કે તમને નાનપણથી રડવાની ટ્રેનિંગ આપવામાં, આખી જિંદગી નાનું છોકરું કે મજા નથી ને 80 વર્ષનો ડોહો મજા નથી જીવનમાં, તો લટકી જાઓ તમે બી. કોઈને મજા, એનું કારણ તમને જુઓ, હું પદ્ધતિસર સમજાવું. આપણે પહેલી વાર જ્યારે જન્મીએ છીએ ને, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ્યારે માના પેટમાંથી બહાર આવીએ ને ત્યારે આપણે રડીએ છીએ. જેવા આપણે રડીએ ને એટલે એક દૂધની બોટલ મોઢામાં આપી દે, એટલે આપણે ચૂપ, રડવા જ ના દે. હો, પાછા બોટલ પૂરી થઈને તમે રડવાનું શરૂ કરો એટલે પાછા હવા ઉછાળે, એટલે આપણે પાછા. આ નાનપણમાં રડવા નથી દીધા ને એટલે મોટા થઈને આખી જિંદગી આપણે રડીએ છીએ. સાહેબ, મારી સાઈડ ઉપર, કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર, મારી બંગલાની સ્કીમ પર એક મજૂરનું છોકરું રેતના ઢગલા ઉપર પડ્યું હોય, 2 કલાક રડે, એની જાતે ચૂપ થઈ જાય ને હુઈ જાય. એને કદી હાર્ટ એટેક આવતો નથી ને આપણે રાત્રે ઊંઘ્યા હતા, સવારે ઉઠ્યા જ નહીં. એટલા પંપાર્યા છે આપણને. સેજ કંઈક હલાવો